છે હે પ્રતાપ, જો ધનથી મારો ધર્મ ને મારો દેશ બચતો હોય ને તો લે ભંડાર તારા માટે છૂટા છે. બામાજાને તાળીઓથી વધાવો. આપણા વીર પુરુષો મહાપુરુષો જોવો તો મને પ્રેરણા કરવા આવ્યા છે. એ નહીં તાચા કોસળા હોમાં ખાલી થઈ ગયા ભંડાર. તો આજે એના ભરેલા છે કે ખાલી છે કેમ હોય? આજે ધર્મ ને બચાવ્યા. આજે આ મહેમાન જીવિત રહ્યા છો એટલે આપણને આમાં બેહવા મળ્યું. એ મહાપુરુષો ના બચાવ્યો ના ચાલુ હોત તો આપણે ના હોત. એટલા માટે મહાપુરુષે ગાયું છે, આપ નહીં હોતા સદગુરુ દાતા તો કોણ કરતા મારી સાય મેં ભોગતા દુઃખ બારી. આ સંતો આ મહાપુરુષો ના હોય સદગુરુ તો આપણી દશા શું હોત? જેમ ઈંડું ફૂટી જાય અને નાશ થઈ જાય એમ આપણો નાશ થઈ જતો. આજે અવિનાશી બનાવ્યા આપણને. તમારો નાશ થાય એવો છે? અવિનાશી નું રૂપ આપી દીધું તમને. એ ગુરુ મહારાજ નું રૂપ છે એ આપણને આપી દીધું. અને જે આપણું કરૂપ હતું એ છોડાઈ દીધું. સદગુરુની કૃપા તમે જુઓ. ગોકુળની અંદરમાં મથુરાની અંદર જયારે ઠાકોરજી ગયા બળદેવજી બે કુબજા ધચી વચમાં કુબડી કુબડી ધચી એટલે કે સુંદરી. એટલે બેનભાઈ ગુસ્સે થઈ ગયા. એક તો કુબડી હતી સુંદરી કીધું કે મારા પિતા જવનીની ઓછો ગભે આવી છે, તમને શરમ નહીં આવતી મને સુંદરી કહેતા? મારી મજાક કરો છો છોકરાઓ? એટલે મહારાજે કીધું કે હું મજાક નહીં કરતો, હું ભલે હતો બોલું પણ હાસું બોલું છું, સત્ય કહું છું. તમે સુંદર છો વળી કે મજાક કરી મને? માનો ના, તમે નહીં માનો એવા. તમે આત્મા છો, તમે હાજર છો, તમે અવિનાશી છો પણ માનતા નથી. આ સુંદરી માનતી નહીં સુંદર છે પણ આત્મા છે સુંદર છે કે કરુક છે? આત્મા તો બધાની સુંદર છે. તે ભગવાન આત્માને જોવું છે કે શરીર નહીં? અને તમે આત્મા છો, તમે બીજું કોઈ રૂપ નહીં. આવો ગુરુ મહારાજ નો મહિમા એ કઈ નહીં સદીઓથી ચાલતો આવતો છે. હે અર્જુન, તારામાં મારામાં કોઈ ફરક નહીં. એટલા માટે આપણા પણ ગુરુ મહારાજ બોલ્યા, હું ને હરી નથી જુદા. એ સંતો ભાઈ, હું ને હરી નથી જુદા. આત્મ પરમાત્મા એક જ કહીએ, બે નહીં કોઈ મુદ્દા. સોનું દાગીનો એક જ વસ્તુ, સોનું દાગીનો એક જ વસ્તુ. દ્રષ્ટિ ભેદ છે જુદાઓ સંતો ભાઈ, હું ને હરી નથી જુદા. એક વસ્તુ કરી નાખી. જોઈ લો અહીંયા મહાપુરુષે સુદામા દ્વારકા જયારે ગયા ને ઠાકોરજીને મળવા, અને પોલીડાને કીધું કે એ દરવાજ જરા દરવાજો ખોલ, તારા ઠાકોરને મારે મળવાનું છે. એટલે પેલો કે આ મારા વાળું કોઈ ઠાકણું બકણું નહીં, ભગવાનને મળવાની વાતો કરે છે. જેમ આપણને કોઈ મોદી પાસે ના દાવા જાય એમ દાવા જાય કોઈ આપણે. એના પેલા સિક્કા આવા બધા લટકી જાય જોવે. કામ માણો વાલો જા જા ભાઈ અહીંથી ભિખારી જેવો લાજો હોય. શું લાજુ? એ ઘણા નેતા સંતો ભિખારી જેવા જ લાગે છે કે આ તો કોક લેવા આયા છે. બોલો સંતો શું સમજે ઘણા ખરા? રમેશભાઈ એવું જ સમજે છે કે આ તો કોક લેવા આયા છે, લેવા ફરે છે. અરે સંત ના હોત જગતમાં
आग लगी आकाश में खन खन जरे अंगार, संत न होत जग में तो जल जाता संसार। આપણને પ્રેમ કોણ શીખવાડે? આપણને નિર્મળતા કોણ લાવે? આપણામાં સદગુણ કોણ ભરે? આ સંત ના હોય તો આ બધું આ દુનિયા તો લડાઈ લડાઈને મરી જાય. આલે ચાલુ છે જો અહીંયા લડાઈઓ નહીં ચાલુ, જો સંતોનો આશીર્વાદ નહીં અહીંયા ચાલુ જ છે બધું. અને પેલા સમયની અંદરમાં મારા મારને ખાપા ખાપ જ હતી. તમે પેલા કૂતરા હવે તો લડાતા તમે ઓછા નહીં જોતા? તમારે કે લડો હવે તો અહીંયા નહીં બંધ કર્યું. નકર બધે તરત પેલા વાહને સમજો અમાર વાહમાં ના આવતા, અમાર વાહમાં ના આવતા, અમાર વાહમાં ના આવતા. આયા નહીં કે તરત હોમશો નહીં. હજ બોજીને બેઠો કે આટલાથી તમારે ઓમ ના આપવાનું ને મારે ઓમ ના આપવાનું. આ બધાને હજ બોજી હોય. આજે વિશ્વની અંદરમાં તમે જો અહીંયા ધંધો કરી શકો છો, વિશ્વમાં તમારે જો જાવું હોય તમે ફરી શકો છો, વિશ્વમાં તમારે જો રહેવું હોય અહીંયા તમે રહી શકો છો. અરે વિશ્વમાં નહીં ચંદ્ર ઉપર જવું હોય તો તમે છૂટશે. બોલો વૈજ્ઞાનિકોએ કેટલી છૂટ આપી છે, કેટલું કર્યું છે. બોલો ચંદ્ર ઉપર જવું હોય તો જવું છે, છૂટ છે. પેલા કોઈ પહેવા વાહમાં ના પહેવા દી કે હોય તો માયા. કોઈ તો માથે મોડ્યું નહીં બોજ્યું, કોઈ તો ફાળ્યું નહીં બોજ્યું, કોઈ તો આ નહીં પહેર્યું, કોઈ તો આવું નહીં પહેર્યું હોય છે ચમ નીકળ્યા. આપણે કોઈ ના વાટી ઉપર જવું નહીં પણ લડાઈઓ કૂકવા જતા. સંતોએ ઠારી દીધા. આગ લગી આકાશમાં ખન ખન જરે અંગાર, સંત ન હોત જગમાં તો જલ જાતા સંસાર. આ લડાઈને મરી જોત. અને કેટલા વખત યુદ્ધ છે અને હમણાં હજી એ ચાલુ છે. બોલો જો સંતોનો આશીર્વાદ નહીં, સંતો જો નહીં, સંત આપણને પ્રેમ કૃષ્ણ યુગની અંદરમાં પ્રેમ શીખવાડી દીધો. તમે જો પ્રેમ કેમ કરાય, પ્રેમ કેને કહેવાય? આખી દુનિયાને પ્રેમમય કરી નાખી. આપણા ગુરુ મહારાજ આપણને આવું બધું કરાવે. ના કે આપણે તો કહીએ સીધા રહે એમ નહીં. કોઈ દાડો હમું ના આવે તમારે. સદગુરુ લાવે આપણને હમું. માટે સદગુરુજીનો મહિમા હવે કોઈ દિવસ પાછા ના પડતા. આપણને બધું એનું છે. તન એમનું છે, મન એનું છે, ધન એનું છે, શીશે એમનું છે. આપણે કોઈને તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આપણાથી કોઈ બને નહીં. અને આપણે એનું રખવાળું કરીએ ના કહો. જેની બોજીને બેઠા છે એ શું કરશે? 80-90 વર્ષે હમું રહે કે મરશે? અહીંયાના છે હમું રહે. તિજોરી મસે તોય પડ્યું મેલીને જવું પડશે કે કદી એ ના રહે. અને આપણા ગુરુ મહારાજે તો આવન જાવન બંધ કરીને શું અપના આવું અપના જાવું अपना धरु कूड़ा ध्याना कहे रविराम गुरु भाण प्रताप में लिख दियो अमर परवाना. आपड़ा गुरु महाराज नी कृपा थी आपने आवी समझण पड़े. पा अमर कर्यो मन सदगुरु मारा, अमर कर्यो आज मारा. हमारा भजन कहीं नहीं गाता? अमर बनायो रे गुरा मन, अमर बनायो रे आज मारा, आज मन अमर बनायो रे. महापुरुष सदगुरु महाराज नो एक इशारो एक श्वानका ની અંદર માં અમર તત્વ થઈ ગયા. માટે આજનો જે યોગ છે, ગુરુ મહારાજ ના નામનો જે યોગ છે, ગુરુ મહારાજ ની સેવા કરવાનો જે દિવસ છે. સેવા કરવી હોય ને તો 8 પોર હોય છે, છતાં પણ 12 મહિનાનો એક દાડો આવ્યો. એટલે કોક દાડો તો ગંગા નાવું પડે કે ના નાવું પડે? ન કે ઘણા એક વખત મિયા નાવા હે ગયા, જુમ્મા से जुम्मा नाता हूं के મિયા બોલ્યા જુમ્મા से जुम्मा એટલે શુક્રવાર થી શુક્રવાર નાવું. બસમાં નાવાનું નહીં, શુક્રવારના દિવસે નમાઝ અદા કરવાની હોય એટલે ના હોય. એટલે કે જુમ્મા से नाता हूं के એટલે જુમ્મા ના દાડ નાવા હે ગયા. હવે કજી ને નાવા હે ગયા, નદી કોરી, નદી તો આવી જ નહીં. કજી ને કજી મિયા નદી ગયા તો નદી આવી કોરી. આપણે 12 મહિને આવ્યો અવસર આવ્યો. એટલે ગુરુ મહારાજ ના તો 8 પોર ને 32 ઘડી મહાપુરુષો એની વાટ જોતા હોય.
કે ક્યારે આવે ને ક્યારે સેવા કરું. સુંદર હમણાં નતું કહ્યું મહાપુર એ હેરી રે વળાવું ગુરો ને હો કેડી મેં તો હેરી એ વસાવું ગલ રખું સદગરુ આયા પ્રોમેણા. હેરી સોખી કઈ નાખું આખી આખું બધું વાળી 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 તમે જોવો તો આજે તમે જો આ મેદાન ચોખ્ખું કર્યું તું નતું કર્યું. સંત ને આપણા ગુરુ મહારાજ વધારે આવાના પાહેલું મેદાન, હા 5 વીઘાનું મેદાન. બોલો કેડા ઉભા હતા, બાવળિયા ગોડા ઉભા હતા, મખણા ઉભા હતા. ચોખ્ખું કઈ નું છું ના કઈ નું છું. અને સંતોની રજ પડી છે તે ફેર હવે એટલું ઉગે છે, કોઈ ના ઉગે. પવિત્ર થઈ ગયું છે ભૂમિકા, તમને ખબર નહીં પડતી હતી. અહીંયા ઉગે નહીં, તમારે બીજે બધે ઉગશે, અહીંયા ઉગે છે કોઈ? અંતા કોઈ નેદવા જાય છે? કોઈ નેદવા નહીં જાતું. બોલો કોઈ દવા છોટવા જાય છે તોય કોઈ ઉગે નહીં. દીના ભાઈ જોઈ આવો મેદાન પડ્યું. આવો દાખલો તો મેં મારા જીવનમાં લાભ જોયો. સંતોને વધાવો તાળીઓ થયા તો કેટલી બધી શુદ્ધ કરી રહ્યો છે જમીન. આજે આખો અહીંયા આખો રેવદર તાલુકો આજે શુદ્ધ ને પવિત્ર થઈ ગયો. તમામ ગોમડે જાતા જાતા બધા કોઈ દારૂડિયા મટ્યા, જુગારિયા મટ્યા, અંશાવાળા મટ્યા. તમામને ભજન કરતા આપણે થઈ ગયા, બાળ ગોપાળા સહિત. માટે આપણા ગુરુ મહારાજ નહીં, જેટલી બને એટલી જેમ બને એમ સેવા કરો. ગુરુને સેવાની કોઈ પડી નહીં કે ગુરુને આપણી સેવા કરો તો જ હોય. ગુરુ તો જોઈ જો શેઠ સગાળસાના ઘેર જાય છે એટલું બધું આલે, માથું વાટી ના તોય નહીં લેતા. કોઈ ના લે, ખાલી આપણી પરીક્ષા જ છે. ગુરુ મહારાજ લે નહીં કોઈ, પણ આપણાથી છૂટવું જોવે કે મોય. અને આ મહિમા છે નહીં સંતો સિવાય સદગુરુનો. આ સદગુરુનો મહિમા નહીં, આજનો મહિમા છે ગુરુ પૂર્ણિમાનો. એ સેવકનો મહિમા છે. ગુરુ પૂર્ણિમા કેને કરવાની? સેવકને ભજન કરવાનું કે કેને કરવાનું? મહિમા કેને કરવાનો આવે? સેવકને આવે. અને ગુરુ રાજી થઈ જાય દાડાના આશીર્વાદ આપણને મળી જાય. માટે આજનો યોગ ગુરુ પૂર્ણિમાનો આપણને બધાને ગુરુ મહારાજને દર્શન કર્યા અને સેવાનો આજનો અવસર મળ્યો. આપણે બધા ઘણા ભાગ્યશાળી છે. આપણને આવા તત્વવેતા પુરુષના સંગમાં આપણને, જેને શાસ્ત્રો સંત કહે છે, જેને શાસ્ત્રો સદગુરુ કહે છે, એ ગુરુજી આપણને ભેટ્યા છે, મળ્યા છે. માટે આવો યોગ, આ અવસર નહીં, જેમ બને એમ વધારે ને વધારે વિકાસ કરો. અને તમે પીવો, બીજાને હરિરસ પાવો. તમે સુધરો, બીજાને સુધારો. આ મહેમાને આગળ ને આગળ હેડવા જો. કલ્યાણકારી મહિમા છે. ભલે ગમે તેમ અમારા પ્રતાપરામ વર્ષોથી આવે, પણ નહીં સમજવું તો નહીં સમજવું વળીશું એમાં. તમારે જેમ કેવું એમ કહો, તમારે જેમ સમજાવવું એમ સમજો. આપણે ગુરુ નહીં કરાવવા, નહીં કરાવે તો આપણું શું દાહે? મોત આવશે. અહીંયા શું આવશે? ચેડી મેરી મરણ આવશે. અને આપણે શું આવે? અમર તત્વ આવે. એટલા માટે આજનો યોગ રમેશરામ મહારાજે એમના ગુરુ મહારાજને તેડી જે સેવાનો અવસરનો લાભ લીધો, ખૂબ ખૂબ એમને ધન્યવાદ. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આ મહિમા કરો નિરોધ બાપુનો, સદગુરુ મહારાજનો. મારો રાજીપો વ્યક્ત કરું છું. હું ખૂબ ખૂબ ખુશ છું તમારા ઉપર અને તમારા ગુરુ મહારાજ ઉપર. બધા ગમે તે આપણા અવારમાં બીજો મહિમા છે ગુરુ પૂર્ણિમાનો. બધા ભક્તોને તમને વાયક આમંત્રણ. આના બે દાડા ઉપર્યા ઉપર ગુરુના દર્શન ની સેવાનો લાભ મળે. રાજી થઈ જાવ, હું નહીં આવતો, તમારે આવવાનું. માટે આટલું કહી આપણા બધા સંતો નહીં, આપણા નિરોધ બાપુ, આપણા ગુરુ મહારાજ મોપતારામ બાપુ, તમને બધાને સંતોને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજની જય. રમેશભાઈ, જય ગુરુ મહારાજ.